દાયકાઓથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા ભગવાન શ્રીરામના વિશાળ મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ભવ્યાતિભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે। દેશના જ નહીં પરંતુ વિશ્વભરમાંથી રામ ભક્તો અને મહેમાનો અયોધ્યાના આંગણે ભગવાન રામના દર્શને ઉમટવાના છે। ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે। આ દરમિયાન રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે એક મોટો ઘંટ પણ આવ્યો છે, જેનું વજન 600 કિલો છે। 600 કિલોના આ ઘંટનો મધુર અવાજ ચારે દિશામાં સંભળાશે, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે। 22 જાન્યુઆરીના રોજ રામલલ્લા પોતાના ભવ્યાતિભવ્ય મંદિરમાં વિધિવત રીતે બિરાજમાન થવાના છે। દેશભરમાં આ દિવસે ફરી દિવાળી હોય તેવો માહોલ સર્જાવાનો છે। દેશભરના મોટા મંદિરોમાં આ સમયે પૂજા અર્ચના થવાની છે, ત્યારે રામ ભક્તોમાં પણ અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। हाँ, घंटा अभी देखे ये कितना 6 कुंटल 13 किलो के बताए हम। तमिलनाडु का है। आपको पता है ये जो राम मंदिर में लगने जा रहा है, हाँ, कि आप पहले ही दर्शन कर ले रहे हैं, तो आज कैसा लग रहा है? अच्छा लग रहा है अपन हमारे को। ये राम मंदिर अपन का मंदिर हो रहा है, अपन का राम सीता राम लक्ष्मण अच्छा है, हमारे को अच्छा लग रहा है। बहुत दर्शन के लिए बहुत ये है हमारे को। जन्म में ये हो रहा कि 10 जने आ गए हम, 10 जने आए हम। ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં શ્રીરામ મંદિરને ભવ્ય રૂપ આપવા માટે કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સતત કાર્યરત છે। આ કાર્યક્રમમાં આવનાર મહેમાનો માટે રહેવા, ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ સિવાય મંદિરમાં સ્થાપિત થનારા રામલલ્લાની મૂર્તિ અને અન્ય વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। આ વચ્ચે રામેશ્વરથી એક વિશાળ ઘંટ પણ આવી ગયો છે, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। शिवा पांडे, मेरा नाम है शिवा पांडे, यहाँ पे गाइड का काम करते हैं। सामने देखेंगे राम मंदिर का घंटा है, जो रामेश्वरम तमिलनाडु से आया। 6 कुंटल 13 किलो इसका वजन है। यही राम मंदिर का मेन घंटा है, जो यहाँ से उठा करके राम मंदिर को ले जा करके लगाएंगे जब 22 जनवरी को राम मंदिर कंप्लीट हो जाएगा। और सामने राम मंदिर का इधर में देखेंगे राम मंदिर का गेट का मॉडल ऐसा ही गेट रहेगा। एक गेट में 16 मूर्ति का दर्शन रहेगा। जय श्री राम। આ 600 કિલોના ઘંટની વિશેષતા ખરેખર જાણવા જેવી છે। શ્રીરામ મંદિરમાં લગાવવા આવનાર આ ઘંટ વજનમાં એટલો ભારે છે કે તેને ઉપાડવા માટે ઘણા બધા લોકોની જરૂર પડશે। 600 કિલોના આ ઘંટ પર મોટા મોટા અક્ષરે જય શ્રી રામ લખવામાં આવ્યું છે। આ ઘંટનો અવાજ સાંભળીને ભક્તો ખુશ થઈ જશે। અષ્ટધાતુથી બનેલા આ ઘંટને બનાવવામાં ઘણા દિવસોનો સમય લાગ્યો છે। એક માહિતી પ્રમાણે આ ઘંટને બનાવવા માટે 400 જેટલા કર્મચારીઓએ રાત દિવસ મહેનત કરી છે। આ ઘંટની કુલ ઊંચાઈ લગભગ 8 ફૂટ હોવાનું કહેવાય છે। આ ઘંટને બનાવવામાં લગભગ 25 લાખ રૂપિયાનો ખર્ચ પણ થયો છે। દાયકાઓથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા ભગવાન શ્રીરામના વિશાળ મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ભવ્યાતિભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે। દેશના જ નહીં પરંતુ વિશ્વભરમાંથી રામ ભક્તો અને મહેમાનો અયોધ્યાના આંગણે ભગવાન રામના દર્શને ઉમટવાના છે। ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે। આ દરમિયાન રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે એક મોટો ઘંટ પણ આવ્યો છે, જેનું વજન 600 કિલો છે। 600 કિલોના આ ઘંટનો મધુર અવાજ ચારે દિશામાં સંભળાશે, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે। 22 જાન્યુઆરીના રોજ રામલલ્લા પોતાના ભવ્યાતિભવ્ય મંદિરમાં વિધિવત રીતે બિરાજમાન થવાના છે। દેશભરમાં આ દિવસે ફરી દિવાળી હોય તેવો માહોલ સર્જાવાનો છે। દેશભરના મોટા મંદિરોમાં આ સમયે પૂજા અર્ચના થવાની છે, ત્યારે રામ ભક્તોમાં પણ અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। हाँ, घंटा अभी देखे ये कितना 6 कुंटल 13 किलो के बताए हम। तमिलनाडु का है। आपको पता है ये जो राम मंदिर में लगने जा रहा है, हाँ, कि आप पहले ही दर्शन कर ले रहे हैं, तो आज कैसा लग रहा है? अच्छा लग रहा है अपन हमारे को। ये राम मंदिर अपन का मंदिर हो रहा है, अपन का राम सीता राम लक्ष्मण अच्छा है, हमारे को अच्छा लग रहा है। बहुत दर्शन के लिए बहुत ये है हमारे को। जन्म में ये हो रहा कि 10 जने आ गए हम, 10 जने आए हम। ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં શ્રીરામ મંદિરને ભવ્ય રૂપ આપવા માટે કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સતત કાર્યરત છે। આ કાર્યક્રમમાં આવનાર મહેમાનો માટે રહેવા, ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ સિવાય મંદિરમાં સ્થાપિત થનારા રામલલ્લાની મૂર્તિ અને અન્ય વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। આ વચ્ચે રામેશ્વરથી એક વિશાળ ઘંટ પણ આવી ગયો છે, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। शिवा पांडे, मेरा नाम है शिवा पांडे, यहाँ पे गाइड का काम करते हैं। सामने देखेंगे राम मंदिर का घंटा है, जो रामेश्वरम तमिलनाडु से आया। 6 कुंटल 13 किलो इसका वजन है। यही राम मंदिर का मेन घंटा है, जो यहाँ से उठा करके राम मंदिर को ले जा करके लगाएंगे जब 22 जनवरी को राम मंदिर कंप्लीट हो जाएगा। और सामने राम मंदिर का इधर में देखेंगे राम मंदिर का गेट का मॉडल ऐसा ही गेट रहेगा। एक गेट में 16 मूर्ति का दर्शन रहेगा। जय श्री राम।
આ 600 કિલોના ઘંટની વિશેષતા ખરેખર જાણવા જેવી છે. શ્રીરામ મંદિરમાં લગાવવા આવનાર આ ઘંટ વજનમાં એટલો ભારે છે કે તેને ઉપાડવા માટે ઘણા બધા લોકોની જરૂર પડશે. 600 કિલોના આ ઘંટ પર મોટા મોટા અક્ષરે જય શ્રી રામ લખવામાં આવ્યું છે. આ ઘંટનો અવાજ સાંભળીને ભક્તો ખુશ થઈ જશે. અષ્ટધાતુથી બનેલા આ ઘંટને બનાવવામાં ઘણા દિવસોનો સમય લાગ્યો છે. એક માહિતી પ્રમાણે આ ઘંટને બનાવવા માટે 400 જેટલા કર્મચારીઓએ રાત દિવસ મહેનત કરી છે. આ ઘંટની કુલ ઊંચાઈ લગભગ 8 ફૂટ હોવાનું કહેવાય છે. આ ઘંટને બનાવવામાં લગભગ 25 લાખ રૂપિયાનો ખર્ચ પણ થયો છે.